સમાચાર અમદાવાદથી 22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોની આજથી શરૂઆત થઈ ચૂકી છે। ભારત એક ગાથાની થીમ સાથે આ ફ્લાવર શોની શરૂઆત થઈ છે। વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે। સોમથી શુક્રવારથી 80 રૂપિયાની ટિકિટ રહેશે અને શનિવાર અને રવિવારે તથા રજાઓના દિવસે ચૂકવવા પડશે 100 રૂપિયા। प्राइम स्लॉट सवारे 8 થી 9 વાગ્યા સુધી અને રાત્રે 10 થી 11 વાગ્યા સુધી રહેશે। प्राइम स्लॉट માટે મુલાકાતીઓને ચૂકવવા પડશે 500 રૂપિયા। તો આ દ્રશ્યો અમદાવાદના સુંદર ફ્લાવર શોના કે જ્યાં 22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોની આજથી શરૂઆત થઈ ચૂકી છે। ભારત એક ગાથાની થીમ સાથે ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે દર વર્ષે ફ્લાવર શો અમદાવાદમાં યોજાય છે અને તેની અલગ અલગ થીમ હોય છે, ત્યારે આ વર્ષની થીમ ભારત એક ગાથાની રાખવામાં આવી છે। વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફ્લાવર શો અમદાવાદમાં થાય છે। સોમવારથી શુક્રવાર 80 રૂપિયાની ટિકિટ રહેશે, તો શનિવાર, રવિવાર અને રજાઓના દિવસે ચૂકવવા પડશે 100 રૂપિયા। प्राइम स्लॉट सवारे 8 થી 9 વાગ્યા સુધી રહેશે અને રાત્રે 10 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। प्राइम स्लॉट માટે મુલાકાતીઓને ચૂકવવા પડશે અધધ 500 રૂપિયા। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવ્યા હતા અને તેમણે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો છે। વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલનાર અને વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। રિક્રિએશન કમિટીના ચેરમેન આપણી સાથે છે। ફ્લાવર શોમાં આ વખતની વિશેષતા કયા પ્રકારની? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરે છે। 3 વર્ષથી આપણે ઇન્ટરનેશનલ ફ્લાવર શો એ પ્રકારનું આયોજન કરીએ છીએ। આ 14મો ફ્લાવર શો છે અને વિશેષતાની વાત કરીએ તો આ વખતે આપણે ઝોન જે પાડ્યા છે, કુલ 6 ઝોનની અંદર આને વિભાજિત કરવામાં આવ્યો છે। આ 6 ઝોન જે છે એ એક થીમ આધારિત છે। મુખ્ય જે સંપૂર્ણ ફ્લાવર શોની જે થીમ છે એ થીમ ભારત એક ગાથા છે। જે 6 ઝોન પાડવામાં આવ્યા છે, એમાં ભારતના તહેવારો, બીજા ઝોનમાં ભારતના નૃત્યો, ત્રીજામાં પૌરાણિક ભારત, ચોથામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે 2 રેકોર્ડ આપણે કરવાના છીએ એ છે, 5માની અંદર ભારતની સિદ્ધિઓ છે અને 6ઠામાં બાળકોનો જે ઝોન છે। આ 6 ઝોનની અંદર આને વિભાજિત કરવામાં આવ્યું છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની જો આપણે વાત કરીએ તો આપણે અત્યારે જે સેક્શનમાં છે એ સેક્શનની અંદર 2, એક તો બિગેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ આપ જે જોઈ રહ્યા છો, સરદાર ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ચાલી રહી છે, એના ઉપલક્ષમાં બિગેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ એનું આપણે આયોજન કર્યું છે। એની સાથે સાથે આ બાજુ જે છે આપ જોઈ રહ્યા છો મંડાલા આર્ટ, બિગેસ્ટ મંડાલા આર્ટ એ પણ પહેલી વખતનો આપણો એટેમ્પ્ટ છે। મોટામાં મોટું મંડાલા આર્ટ એ આપણે તૈયાર કર્યું છે। આમ આ બંને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે આપણે એટેમ્પ્ટ કરી રહ્યા છે। આ વર્ષે કેટલા દિવસ લોકો લાભ લઈ શકશે ફ્લાવર શોનો અને ખાસ તો કેટલી ટિકિટના દર રાખવામાં આવ્યા છે? 1 તારીખથી એટલે કે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શરૂ કરી અને 25 તારીખ સુધી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે એક રીતે જોવા જઈએ તો લોંગેસ્ટ ફ્લાવર શોને પણ આપણે કહી શકીએ। ટિકિટના દરની વાત કરીએ તો 80 રૂપિયા ટિકિટ સોમથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના લોકો માટે 80 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે। શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે। આ ઉપરાંત એક પ્રાઇમ સ્લોટ સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 500 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઇમ સ્લોટની અંદર। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બાળકો છે, સ્કૂલના બાળકો, એના માટે ફ્રી રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત સૈનિકો અને પત્રકાર જગત માટે પણ ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે, દિવ્યાંગો માટે પણ। અને જે પ્રાઇવેટ સ્કૂલના બાળકો છે એ સોમવારથી શુક્રવાર 9 થી 1 વાગ્યા સુધી આવશે તો 10 રૂપિયાની ટિકિટ, આ પ્રકારના ટિકિટના દર આ વખતે રાખવામાં આવ્યા છે। જોઈએ તો ગયા વર્ષે અંદાજે કેટલા લોકોએ લાભ લીધો હતો અને આ વખતે કેટલા દિવસની અંદર કેટલા લોકો લાભ લે તેવી ધારણા છે? ગત વર્ષે આપણને સૌને ખ્યાલ છે એક વખત આપણે એની સમયસીમા વધારી હતી, કારણ કે કોલ્ડ પ્લેનો કન્સર્ટ એ ગત વર્ષે આપણે ત્યાં હતો ને એના જે મુલાકાતીઓ છે એ પણ આવી શકે એના માટે આપણે લંબાયો તો લગભગ 25 લાખથી વધુ મુલાકાતીઓ આની અંદર મુલાકાત લેતા હોય છે। અમદાવાદના, દેશ વિદેશના
અને બહારના પણ લોકો આવતા હોય છે. આ વર્ષે પણ આપણે આ રેકોર્ડ બ્રેક કરીશું એ પ્રકારની ધારણા છે. ટૂંકમાં કહીએ તો જે રીતે ફ્લાવર શોમાં અલગ અલગ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે, કયા પ્રકારના સ્કલ્પચર છે? ખાસ તો ભારત એક ગાથા થીમ આધારિત છે, કયા પ્રકારના સ્કલ્પચર છે? બાળકો માટે વિશેષ શું છે? કુલ સ્કલ્પચરની વાત કરીએ તો 167થી પણ વધારે સ્કલ્પચર્સ એ આ વર્ષે ફ્લાવર શોની અંદર રાખવામાં આવ્યા છે. બાળકોનું જે સેક્શન છે એની અંદર કૃષ્ણા અથવા તો બાળકોને ગમે એવા જે કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, પેપા પીગ છે, આ પ્રકારના જે બાળકોને ગમે એ પ્રકારના જે સ્કલ્પચર્સ છે એ આ વખતે રાખવામાં આવ્યા છે. ગત વર્ષે પણ આપણે જોયું હતું કે બાળકોના સેક્શનની અંદર બાળકો ખૂબ મોટા પાયે આની અંદર આવતા હોય છે. ટૂંકમાં કહીએ તો જે રીતે અલગ અલગ જગ્યા પર જોઈએ તો સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે, આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સૌથી મહત્વની બાબત કે આ વખતે રેકોર્ડ બ્રેક લોકો મુલાકાત લેશે તે પ્રકારનું હાલના તબક્કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સત્તાધીશો માની રહ્યા છે. કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.